નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આજે ધોરણ 6 ગુજરાતી એટલે કે પલાસ 2024માં જે નવો સુધારો થઈને આવેલો છે એમાં પ્રથમ છે પર્વત તારા, જે પ્રાર્થના ગીત છે એના વિશે આપણે સમજૂતી મેળવીશું. આ પ્રાર્થના ગીતના કવિ છે સુરેશ દલાલ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કવિનો પરિચય મેળવી લઈએ કે સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો. એકાંત, તારીખનું ઘર, નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો એમણે આપ્યા છે. તેમણે નિબંધો પણ લખ્યા છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. આ પ્રાર્થના સુંદર છે. તેમાં પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે. કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે એવું આ કવિતામાં બતાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતાની સમજૂતી મેળવી લઈએ. પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. જો કવિ છે એ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળે છે. પર્વત તારા પહોળા ખંભા, ખંભા એટલે ખભા, કે પર્વતમાં એ ઈશ્વરના ખભાને જુએ છે. સરોવર તારી આંખ, સરોવર એટલે કે સરોવર, નાનું તળાવ, એમાં એ ભગવાનની આંખ જુએ છે. હે ઈશ્વર હું તને જોઉં છું, હે ભગવાન હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, હું તને બધી જગ્યાએ ઈશ્વર જોઉં છું એવું કવિ કહે છે. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. અહીંયા દરિયો તારું દિલ વિશાળું, વિશાળું એટલે કે વિશાળ, મોટું. કવિ છે એ દરિયામાં ભગવાનના દિલને જુએ છે. દિલ એટલે કે હૃદય, ભગવાનના હૃદયને દરિયામાં જુએ છે. અને વૃક્ષો તારી વાત એટલે કે વૃક્ષો, પવન આવે તો વૃક્ષો હલે, એના પાંદડાનો ખડખડ ખડખડ અવાજ થાય અને એ અવાજમાં કવિને ઈશ્વરની વાતો સંભળાય છે. મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત, રળિયાત એટલે કે સુંદર. અને મેઘધનુષ્યના જે 7 રંગો છે, જાની વાલી પીનારા, એમાં કવિને ઈશ્વરની સુંદરતા દેખાય છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. આ પંક્તિમાં તરનું, તરનું એટલે કે તણખલું, અને તારણહારો એટલે કે ઉઘારનાર. હે ઈશ્વર તું તરણાનો તારણહાર છે એટલે કે તું સામાન્યમાં સામાન્યને પણ તું તારી જાણે છે. ઝરણાનો તું નાદ, નાદ એટલે કે સુંદર મોટો અવાજ. અહીંયા ઝરણું એટલે કે ખળખળ ખળખળ જે પાણી વહે છે એનો જે સુમધુર અવાજ છે તે. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સોગાદ એટલે કે ભેટ. દરેક ફૂલે એની જે રંગ છે, દરેક ફૂલનો જે રંગ છે, એની સુગંધ છે એ તારી જ સૌને ભેટ છે. સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે, અહીં આગિયા ભમરા. જુઓ, કવિ કહે છે કે તે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે. સિંહ અને વાઘ છે એ હિંસક છે, તો બુલબુલ જેવા જે પક્ષી છે એ સુંદર છે. અહીંયા તમરા, તમરા એટલે કે રાત્રિના સમયે તમતમ તમતમ અવાજ આવે છે, એ લગભગ ગામડાઓમાં જોવા મળે છે. અને આગિયા જે છે એ રાત્રિના અંધકારમાં પ્રકાશ આપતું એક જીવડું જ છે. તો પતંગિયા, તમરા, આગિયા અને ભમરા આપણે જાણીએ છીએ તે એવા કીટકોનું પણ સર્જન કર્યું છે. અને આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા એ પણ હે ઈશ્વર તમારી જ કલાનું સર્જન છે. રાડ ત્રાડને લાડની સાથે મોરપીંછનો સૂર, સંતા કોકડી રમતો રમતો રહે નજીકને દૂર. રાડ એટલે કે મોટો અવાજ, બૂમ પાડીએ ને આપણે તે. ત્રાડ એ પણ ગુસ્સામાં એકદમ જોરથી બૂમ મરાઈ જાય. અને લાડ, લાડ એટલે કે પ્રેમથી.
અને એની સાથે મોર પીંછનો સૂર, સૂર એટલે કે અવાજ. અહીં આગળ કવિ કહે છે કે હે ઈશ્વર, તારી રાડ ત્રાડ અને લાડની સાથે સુંદર સંગીતનો અમને મળતું રહે. સંતાકુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. વિદ્યાર્થી મિત્રો, તમે સંતાકુકડી રમો છો તો ક્યારેક નજીક સંતાય છે તો ક્યારેક દૂર પણ સંતાઈ જાય છે. તો નજીક અને દૂર જેમ સંતાકુકડી રમતો હોય તેવું કવિને લાગે છે કે ઈશ્વર એમની સાથે સંતાકુકડી રમતો હોય એવું લાગે છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કહે. કવિ કહે છે કે મારું જીવન છે એ એક હોડી જેવું છે. મારી આસપાસ અજવાળાના કાંઠારૂપી સુખ છે, તો અંધારારૂપી દુઃખની નદી પણ વહે છે. મને એ નથી સમજાતું કે સુખ અને દુઃખ છે, છતાં પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે. હે ઈશ્વર, મને તું જ કહે કે મારું આ જીવન કોણ ચલાવી રહ્યું છે. અહીં શબ્દો જોઈ લઈએ આપણે. ખંભા, ખભા, સરોવર, કુદરતી રીતે બનેલું સરોવર, તળાવ. વિસાળું, વિશાળ, ઘણું મોટું. રળિયાત, સુંદર. તરણું, તણખલું. નાદ, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. સોગાદ, ભેટ, આજ્ઞા, રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. ત્રાડ, ગર્જના, હંકારે, હાંકે, ચલાવે. સૂર, સ્વર, અવાજ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, આજ્ઞા. અહીંયા આપણને વાતચીત આપી છે. તો પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, મારે તમને એ કહેવું છે કે આ જે વાતચીત છે એમાં મેં મારા મંતવ્યો આપ્યા છે, એટલે તમે તમારા મંતવ્યો પણ આમાં રજૂ કરી શકો છો. બરાબર. આપણે જોઈએ કે પ્રાર્થના કેમ કરીએ છીએ, તો આપણે મનની શાંતિ, એકાગ્રતા તેમજ મનને સ્વસ્થ અને શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ. તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ? મને નદી, તળાવ, દરિયાકાંઠે, જંગલોમાં જવું ગમે, કારણ કે ત્યાં વાતાવરણ એકદમ શાંત હોય છે. મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો હું એવું જાણું છું કે મેઘધનુષ્ય છે એ ચોમાસા દરમિયાન જોવા મળે છે. વરસાદના બિંદુઓ પર પડતા સૂર્યના કિરણોના કારણે આકાશમાં અર્ધગોળાકાર 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે. નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો આ નદી, સરોવર, પર્વતો છે એ ભૂસ્તરીય ફેરફારોના લીધે બન્યા હશે. આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો ઈશ્વર છે એ બધાના તારણહાર હોય, આપણે તેમને તું કહીને સંબોધી શકીએ છીએ. આમાં તમે તમારા મંતવ્યો રજૂ કરી શકો છો. પ્રશ્ન નંબર 2 છે કે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. અહીં આગળ દરિયો, વિશાળ, તો એનું લાગશે ખારાશ. સૂર્ય, આકાશ, ગરમી. મેઘધનુષ્ય, તો રંગ અને વરસાદ. સિંહ, ત્રાડ, કેશવાળી. નદી, કાંઠો અને પ્રવાહી. અહીંયા વાક્ય બનાવ્યા છે કે આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. વરસાદમાં 7 રંગવાળો મેઘધનુષ્ય જોવા મળે છે. સુંદર કેશવાળી વાળો સિંહ ભૂખના લીધે ત્રાડ ના પાડી ઉઠ્યો. વધુ વરસાદના કારણે નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો. પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ શબ્દજોડી બનાવો. ઉદાહરણ આપ્યું છે કે ચશ્મા, તો આંખ. પતંગ, તો દોરી. કપડાં, શરીર. કાગળ, પુસ્તક. હોડી, પાણી. ચંપલ, પગ. પ્રશ્ન 4 છે કે પ્રશ્નોના જવાબ લખો. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? જવાબ છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? જવાબ છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે મોટા મનનું હોવું. મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં રંગોની સમાનતા હોય છે.
સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો જવાબ છે કે આપણી પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેમ લાગે છે. પ્રશ્ન 5. નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. કવિ કહે છે, હે પ્રભુ, તું તરણા એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે. ઝરણાના ખળખળ સંગીતમાં પણ તું જ છો. આ બધા ફૂલોના રંગો અને સુગંધ પણ તમારી જ ભેટ છે. પ્રશ્ન 6. આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ છે કે દરિયો, તો દરિયો આપેલો છે તો એને લાગુ પડતા શબ્દો લખવાના છે. પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. અહીંયા વૃક્ષ આપ્યું છે તો આપણે લખીએ એને લાગુ પડતા શબ્દો: મૂળ, ડાળી, પાન, ફળ, ફૂલ, લાકડું. પર્વત તો પથ્થર, ઝરણું, ઝાડ, આકાશ, વાદળ, તારા, સૂર્ય, ચંદ્ર, વરસાદ. નદી, પાણી, પથ્થર, માછલા, હોડી, મગર, છીપલા. પ્રશ્ન 7 છે, તો શું થાય? વિચારો અને લખો. અહીં આપ્યું છે કે વિચારવાનું છે. આપણે આપણી રીતે વિચારી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર? એટલે દરેકના જવાબ અલગ અલગ હોઈ શકે. પ્રથમ છે, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો? અહીંયા મેં મારી રીતે લખેલું છે, મારા મંતવ્યોને રજૂ કર્યા છે, બરાબર? જો પાણી આપવાની ના પાડે તો ઢોર ઢાંખર અને માણસો પાણી વગર જ મૃત્યુ પામે. જો વૃક્ષો ન હોય તો કે ફળ, ફૂલ અને છાંયડો ના મળે, વરસાદ ના પડે, ઓક્સિજન ના મળે અને સૃષ્ટિનો નાશ થાય. જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય જો સૂર્ય ઠંડો થઈ જાય તો પાણીનું બાષ્પીભવન ના થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય. જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય જીવજંતુઓ ગાયબ થઈ જાય તો શું થાય? તો કે જીવજંતુઓ છે એ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે. આથી જો બધા જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જાય. પ્રશ્ન 8 છે, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નુકસાન પણ કયો સ આવશે? સસલાભાઈનો સ આવશે. બીજું છે સમસ્યા, તો એમાં પણ સસલાનો સ અડધો છે એ લેવાનો છે. સીવણ, તો સીવણમાં પણ સસલાના સીને દીર્ઘયવાળો લેવાનો છે. શિકાર, એમાં મીંડાવાળો શ. સરોવર, એમાં સસલાનો સ આવશે. શાબાશી, એમાં મીંડાવાળો સ આવશે, શરણાઈનો સ. પછી છે રિશેષ, એમાં સસલાનો સ આવશે અને વિશેષ એમાં આવશે શરણાઈનો સ. પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ શબ્દરચના બનાવો. ઉદાહરણ આપ્યું છે, તારે તે તારણહાર, સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર. અહીંયા પાછળનો શબ્દ આપ્યો છે કે દેખણહાર, તો આગળ આવશે દેખે તે દેખણહાર. ખેડણહાર આપ્યું છે તો ખેડે તે ખેડણહાર. પ્રશ્ન 10, નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. હવે આ 3 વિકલ્પો આપ્યા છે, એમાંથી જે સાચો લાગતો હોય એને ખરાની નિશાની કરવાની છે. તો બ આવશે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. 2 નંબર છે, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. જવાબ આવશે ક, તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. 3 નંબર, એમાં મારી હોડીને આ કોણ હંકારે. એમાં અ જવાબ આવશે, મારી જીવનનૈયાને કોણ ચલાવતું હશે. પ્રશ્ન 11, ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. અહીં આગળ મેં
જે ખોટા વિકલ્પ છે એને છેક્યા છે. વાક્ય તમારે લખવાનું છે. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. વસાવે અને કરે આ બંને શબ્દો છેકેલા છે. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો, પામ્યો અને ફેલાયો છેકવાના છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું અને પામ્યું એ છેકવાના. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરી અને શરૂઆત કરી આ બંને છેકવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પર્વત તારા જે પ્રાર્થના ગીત છે એની સમજૂતી મેળવી, એનો સ્વાધ્યાય પણ આપણે સમજ્યા. અને હવે આગળના જે પાઠ છે એ દરેકે દરેક પાઠના વિડીયો અમારી આ શિક્ષણધારા ચેનલ પર ઉપલબ્ધ હશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો શિક્ષણધારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ.